નમસ્કારમ મિત્રગણ, મેં આજે તમારી સાથે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે આજના યુગ માટે દરેક મનુષ્ય માટે એક અહેમ હિસ્સો છે. આધ્યાત્મ એટલે સ્પિરિચ્યુઆલિટી. આપણે શરૂ કરવા જઈ રહ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતા. આ ભગવદ્ ગીતા નાની છે પણ તમને જ્ઞાન બહુ આપે એવી છે, એટલે આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો. આઈ હોપ કે આ વિડીયો તમને ગમશે. સો સ્ટાર્ટ કરીએ. ગીતાનો મહિમા. ખરેખર તો શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મ્યનું વર્ણન કરવાનું કોઈનામાંય સામર્થ્ય નથી, કારણ કે આ એક એવો રહસ્યમય ગ્રંથ છે. આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. આની સંસ્કૃત ભાષા એટલી સુંદર છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી માણસ એને સરળતાથી સમજી શકે છે, પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આજીવન નિરંતર અભ્યાસ કરતા રહેવા છતાંય એનો આરો નથી આવતો. એટલે તમે રોજે રોજ જો ભગવદ્ ગીતા તમે વાંચશો ને તો તમને કંઈક નવું અંદરથી જાણવા મળશે, કે કોઈ શ્લોક એવો હશે કે તમને કંઈક તમારા વિચારોમાં કંઈક અલગ ભાવનાઓ જાગશે કે આ આવું છે અને આ તેવું છે. એટલે રોજે રોજ અભ્યાસ કરવાથી એમાં નવા ભાવો ઉભરતા રહે છે. માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભર્યો જ રહે છે. એટલે આ શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું છે કે તમે રોજે રોજ વાંચશો તો તમને નવું જ લાગશે. એટલે તમને ધારો કે કોઈ ચોપડી વાંચતા આપણે બોર થઈ જઈએ છીએ, ઘણી વાર વાંચીએ, 2 વાર વાંચીએ, 3 વાર વાંચીએ, પછી બોર થઈ જવાય છે. પણ આ શ્રીમદ ભગવદ્ ગીતા એવી છે કે તમે જેટલી વાર વાંચશો એટલી વાર તમને મજા આવશે અને કંઈક ને કંઈક નવું જાણવા તમને મળશે. તો ભગવાનના ગુણ, પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું ગીતા શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એવું અન્ય કોઈ ગ્રંથમાં મળવું મુશ્કેલ છે, કારણ કે મોટા ભાગના ગ્રંથોમાં ઘણે ભાગે કંઈક ને કંઈક સાંસારિક વિષય ભળેલા રહે છે. એટલે આમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં જે શ્લોકો આપેલા છે અને જે વર્ણન કરવામાં આવ્યું છે એ વર્ણન બીજા કોઈ ગ્રંથમાં તમને જોવા નહીં મળે, કારણ કે એમાં કંઈક ને કંઈક સાંસારિક ગોઠવેલું હોય એમનું કંઈક આવું ને તેવું. તો ગીતા ભગવાનનો શ્વાસ છે, હૃદય છે અને ભગવાનની વામય મૂર્તિ છે, જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે. એના દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે. પછી એનું આજ્ઞાપાલન કે અનુકરણ કરનારોની વાતો તો સી જ કરવી. ખરેખર ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે જેમાં એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી. શ્રી દેવ વ્યાસજીએ મહાભારતમાં ગીતાજીનું વર્ણન કર્યું છે. તો આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો મહિમા. હવે આમાં 18 અધ્યાયમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તો 18 અધ્યાય આપણે આગળના વિડીયોમાં એક અધ્યાય 3 શ્લોકનો હશે. તો એ વિડીયો હું આગળના સમયમાં નાખીશ, તો એને જરૂરથી જોજો. નમસ્કારમ. જય શ્રી કૃષ્ણ.